નમસ્કાર ખેડૂત મિત્રો, આજના સમયમાં સૌથી મોટી સમસ્યા ખેતીની એ છે કે વધતું જતું ખેતી પાછળનું ખર્ચ, જેમ કે દવા, ખાતર, મોંઘા બિયારણો, તેની પાછળ ખેડૂતે ઘણો ખર્ચો કરવો પડે છે. અને મિત્રો, આટલી મોંઘી દવાનો છંટકાવ કર્યા પછી પણ પૂરતું રિઝલ્ટ મળતું નથી. તેનો ઉપાય આપણા ઘરમાં જ છે. શું તમે જાણો છો? પૂજામાં વપરાતું સફેદ કપૂર ખેતીમાં ખૂબ જ ઉપયોગી છે. આપણી ખેતી માટે વરદાન સમાન છે એમ પણ કહી શકાય. હવે વાત કરીએ મિત્રો કપૂરના ઉપયોગ વિશે. 1. કપૂર ખેતીમાં શું કામ કરે છે? 2. કયા કયા પ્રકારની જીવાતો અને રોગો દૂર કરે છે? 3. કપૂરનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે? અને છેલ્લું ચોથું, આપણી એક ભૂલ પાકને નુકસાન પહોંચાડી શકે છે. સૌ પ્રથમ તો મિત્રો આપણે એ જાણીએ કે કપૂર છે શું અને તેમાં કયો જાદુ છે જે આપણા પાકને રક્ષણ કરે છે. કપૂર સંપૂર્ણપણે એક જૈવિક અને કુદરતી પદાર્થ છે. કપૂરની અંદર આ 3 અત્યંત શક્તિશાળી ગુણો પણ રહેલા છે. 1. એન્ટી ફંગલ ફૂગનાશક છે, એન્ટીબેક્ટેરિયા છે, જીવાણુનાશક, અને છેલ્લું છે પેટ રિપેલન્ટ, જીવાતને ભગાડવાનો ગુણ પણ તેમાં રહેલો છે. તે એટલું તેજ હોય છે કે હાનિકારક જીવાતો તો તેને સહન કરી શકતી નથી. હવે વાત કરીએ કે કપૂર આપણા પાકમાં કયા કયા ચમત્કારો કરે છે અને કયા રોગોને જડમૂળથી સાફ કરે છે. રસ ચૂસતી જીવાતનો ખાત્મો આપણા પાકમાં સૌથી વધુ નુકસાન કરે છે તો એ રસ ચૂસતી જીવાતો જ છે. પછી ભલે તે સફેદ માખી હોય, મોલો મસી કે લીલા ફૂદડા હોય, તે ઓછા વધતા અંશે નુકસાન તો આપણા ખેતરમાં કરે જ છે. આ બધી જીવાતો પાનની નીચે બેસે છે અને પાનનો રસ ચૂસી લે છે, જેથી ધીમે ધીમે પાન સુકાવા લાગે છે, જેનાથી છોડની વૃદ્ધિ અટકી જાય છે. અને જો આપણે કપૂરના દ્રાવણનો છંટકાવ કરીએ તો તેની તીવ્ર સુગંધમાં તે જીવાતો ટકી શકતી નથી અને આખરે જીવાતોને ખેતર છોડીને ભાગી જવું પડે છે. આ મોટો ફાયદો આપણને કપૂરનો જોવા મળે છે. ત્યાર પછી ફાયદા નંબર 2, ઈયળ અને જીવાતો પર જોરદાર નિયંત્રણ. કોઈ પણ પાકમાં ખેડૂત મિત્રો, ઈયળ હોય પછી ભલે તે કપાસ હોય, ચણા હોય કે પછી રીંગણ હોય, કપૂર બધા જ પર ખૂબ જ અસરકારક છે. કપૂરનો સ્વાદ કડવો હોવાથી ઈયળ તેને ખાવાનો પ્રયત્ન કરે પણ કડવાશના કારણે તે ખાવાનું છોડી દે છે. ફાયદા નંબર 3, ફૂગ અને ફૂગજન્ય રોગોનો અટકાવો. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણી વખત જમીનમાં હાનિકારક ફૂગ જમા થઈ જાય છે. આ ઉપરાંત પાન પર પણ ફૂગજન્ય રોગો આવે છે, જેવા કે કાળી ચરમી, સુકારો, સારો. કપૂર એક ઉત્તમ કુદરતી ફૂગનાશક દવા છે. જ્યારે કપૂરના દ્રાવણનો ઉપયોગ જમીન પર કરવામાં આવે તેનાથી હાનિકારક ફૂગથી મૂળને રક્ષણ મળે છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે. અને આ કપૂરનો ઉપયોગ વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. અને મળીશું મિત્રો કોઈ આવા જ નવા કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને મળીએ મિત્રો કોઈ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. બધા મિત્રોનો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.